હેલો મિત્રો, તમે જોઈ શકો છો એક આ ડેરીનો ડેમ છે અને ત્યાંનું તમે વ્યૂઝ જોઈ શકો છો. અને આ બાજુ જે જેસોરનો પર્વત છે અને અહીંયાનું તમે વ્યૂઝ પણ જોઈ શકો છો કે અહીંયા જે અત્યારે વરસાદ આવીને અત્યારે હમણાં વરસાદ ધોબી ગયો છે. અત્યારે તમે જોઈ શકો છો હજુ આ જમીન પણ ભીની છે અને અત્યારે જ વરસાદ ગયો છે. તો અહીંયાનું તમે વ્યૂઝ જોઈ શકો છો કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ ડેરીનો ડેમ છે અને આ જગ્યા અહીંયા બહુ મસ્ત સુંદર જગ્યા છે કે તમે પણ એક વખત અહીંયા આવો અને આ જગ્યા ઉપર તમે પણ ફોટોશૂટ વિડીયો શૂટ કરો. બહુ સરસ જગ્યા છે, એકદમ નેચરલ જગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ કેવું મસ્ત દેખાય છે, એકદમ શાંતિપૂર્વક અને સુંદર દ્રષ્ટ એવી જગ્યા છે. અને તમે જોઈ શકો છો મારા પણ મિત્રો અહીંયા આવીને ફોટોશૂટ કરવા માંડી પડ્યા છે કે જે એવી જગ્યા જેવી છે કે અહીંયા તમે ફોટોશૂટ ના કરતા હો તો પણ ફોટોશૂટ કરતા થઈ જાઓ એવી જગ્યા છે. તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂ, બધી બાજુ એકદમ પર્વત છે અને એકદમ નેચરલ જગ્યા છે. અહીંયાનું જે વાતાવરણ છે બહુ સુંદર છે. અહીં તમે જોઈ શકો છો મોરનો અવાજ આવે છે અને ઘણા બધા જે આ તળાવના જે પક્ષીઓ હોય છે એમનો પણ અવાજ આવે છે. તો અહીંયાનું વ્યૂઝ તમે જોઈ શકો છો, બહુ મસ્ત સુંદર વ્યૂઝ છે. તમે જોઈ શકો છો વિડીયોના અંદર જોડાયેલા રહો, એનાથી પણ હું બહુ સુંદર નજારો આગળ તમને બતાવું. તો વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયોના અંદર જોડાયેલા રહો અને આ મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા અવનવા વ્યૂઝ જોવા મળશે. અને અવનવી આવી નવી જગ્યા ઉપર હું તમને જ્યાં પણ હું જાઉં ત્યાં નવી એવી જગ્યાના વ્યૂઝ અને એવા લોકેશન હું તમને આપીશ. તો જલ્દીથી જલ્દી મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. અને તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂઝ. તો જોડાયેલા રહો, હજી પણ આગળ તમને બતાવું. તો મિત્રો તમે જોઈ શકો છો એ આપણા ઘોડા છે અને અમે હવે વિડીયો શૂટ કરીને અહીંયાથી હવે નીકળવાના છે. કેવી જગ્યા ઉપર જઈ રહ્યા છે કે હું અહીંયાથી તમને બતાવું. તમે જોઈ શકો છો કે ત્યાં એક સામે આ તમે જોઈ શકો છો છાપરી જેવું દેખાય છે, જો તમે દેખાય છે ને થોડું ત્યાં અમે જઈએ છીએ અને ત્યાંનું હું તમને લોકેશન બતાવું કે ત્યાં બહુ મસ્ત સુંદર નજારો ત્યાંથી દેખાય છે. આખું લોકેશન બધું પૂરું દેખાઈ જશે. તમે જોઈ શકો છો આ બાજુ જે તળાવ હતું, ડેમ હતો એ છે. અને અમે જે આ તમને બતાવી હતી છાપરી ઉપર આવી ગયા છે ને આ છે બાજુવાળું લોકેશન. અને અહીંયા પણ એક નાનું તળાવ છે. અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા રહેવાસી માણસો છે, અહીંયા ઘર પણ છે. અને તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂઝ. અમે આજે આ છાપરી ઉપર આવી ગયા છે, બહુ મસ્ત સુંદર જગ્યા છે. અને હવે આ મારા મિત્રો સોંગ ગાવાના છે કે કયું સોંગ ગાય છે એ પણ એમને પૂછી લઈએ મિત્રો કે આપણે અહીંયા શું કામ આવ્યા છીએ અને શું કયું સોંગ ગાવાનું છે. અહીંયા ટ્રેન્ડમાં કયું સોંગ અત્યારે ચાલે, કયું સોંગ આપણે ગાવા માટે અહીંયા આવ્યા છે? મેઘલી રાતે મોરલા બોલે. તો આ ભાઈનું કેવું છે મેઘલી રાતે મોરલા બોલે આવે તારી યાદ. એ સોંગ અહીંયા અમે એવી નેચરલ જગ્યા ઉપર આવીને આજે શૂટ કરવાના છીએ. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહો, હજુ પણ આનાથી બહુ સુંદર સરસ લોકેશન તમને બતાવીશ કે અહીંયાનું તમે વ્યૂઝ પણ જોઈ શકો છો. જે અહીંયા આપણે તમને બતાવ્યું કે આ બાજુથી વરસાદ આવતો હતો, વરસાદ પણ આ બાજુ ચાલ્યો ગયો છે. તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂઝ અને બહુ મજા આવે એવી જગ્યા છે મિત્રો. તો તમે પણ આવી જગ્યા ઉપર જરૂરથી આવજો, નેચરલ જગ્યા ઉપર બહુ મજા આવશે. અને આવી મોસમ હોય મસ્ત વરસાદની ઋતુ હોય ત્યારે આવી જગ્યા ઉપર આવવું બહુ મજા આવે છે જંગલના અંદર. અને આપણા સામે તમે જોઈ શકો છો બાઇક પણ પડ્યા છે અને અહીંયા જંગલના અંદર એક કાચો રસ્તો છે, ત્યાં પણ બાઇકો ચાલ્યા જાય છે. તો વિડીયોના અંદર જોડાયેલા રહો, હું તમને કંઈક નવું બતાવું.